वराति उदरति विभावेति स्तम्भे स्वरूपमणि गौणे तुझे निश्चय गंधवन्य सगुणा व्यवहार वेदवान तू प्रज्ञाचिन्यायने उदयनी संदेशहु छेदवा विसामवक्रांतना हृदयनो पंथमो एतो सोमेतने रसनिवन्दसितेल आय जाने तने नरयुज्ञानि न्याय रोचतानगतनि रुचियारसे सो जता सकल ज्ञायक देवरीये रत्नो अक्षरोरपि तथापि कुम्भसत्रोणा अंकाये मूल्यमागति तथापि कहान ત્રણ મિનિટ છે હજી 11:20 કહું છે ને ક્યાં ગયા મુખી ક્યાં ગયા અતુલભાઈ હા મોબાઈલ સાયલેન્ટ કરી દેજો અહીં બોર્ડ મારેલો છે પણ એ તો કોઈનું ટાવર જ પકડે હું સાયલેન્ટ કરવાનું ટાવર જ નથી આવતું શું રિંગ વાગે અને આવે તો 100 રૂપિયા ફાઇન છે 500 રાખવો છે બધા ભાવે પ્રવચન સાહેબ ગ્રંથાધિરાજ 80 નંબરની ગાથા અશ્વિનભાઈ કીધું કે તમે 80 નંબરની ગાથા લો તો આપણે એની ચર્ચા કરીશું કોઈ બજી કરવી હોય તો કહેજો આ તો હજી અશ્વિનબેન મેં નક્કી કર્યું છે કે 80 ગાથા લેવી બીજી કોઈ ગાથા બીજો કોઈ ગ્રંથ અહીં આવી જશે ને પીડીએફ પ્રસ્તાવના કાઢજો પહેલા આજે થોડું પ્રસ્તાવના ઉપર લઈશું ભૂમિકા પછી આપણે હિંમતભાઈની પ્રસ્તાવના છે એમાં પેજ નંબર 3 કાઢજો ઉપોદ્ઘાત હશે ઉપોદ્ઘાતનું ત્રીજું પાન અમે અમારે હિંમતનગરમાં સાંજના સ્વાધ્યાયમાં ક્રમમાં પ્રવચન સાર પૂર્ણ થવા આવ્યું છે 270 ગાથા પરમ દિવસ પૂરી ગઈકાલે પૂરી કરી ગઈ પરમ દિવસ કાલે ક્યાં કરી દઉં પ્રવચન
સાવધાન, બધા હાથ જોડી દઈશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ શુદ્ધાત્મને નમઃ. નમો અર્હંતામ. નમો સિદ્ધાણમ. નમો આર્યામ. નમો વજ્જાયામ. નમો લોહે સર્વસામ. એસ સુરાસુરમાંસિન્દ વંદિદં દોદગાયિકં મમલં પ્ರಣમામિ વદ્યમાनं તીર્થં ધમ્મસ્ય કર્તારં સર્વવ્યાપેચિદ્રૂપ સ્વરૂપાય પરાત્મને સોપલબ્ધિ પ્રસિદ્ધાય જ્ઞાનાનંદાત્મને નમઃ. બનચેતના ભગવાન કુંદકુંદ સ્વામિનારાયણ રચિત પ્રવચન સાર ગ્રંથાધિરાજ ગુરુદેવસિંહની ભાષામાં પ્રવચન સાર એટલે દિવ્ય ધ્વનિનો સાર. પહેલા જ પ્રવચનમાં એમને પ્રવચન સાર એટલે દિવ્ય ધ્વનિનો સાર લખ્યો છે. આવું કેમ લખ્યું? વાસ્તવમાં જે વિતરાગી અને સર્વજ્ઞ હોય અને એમનો જે ઉપદેશ આવે એને જ પ્રવચન કહેવામાં આવે છે. વાસ્તવમાં પ્રવચનના અધિકારી વિતરાગ અને સર્વજ્ઞ જ હોય. આપણે કરી જે પ્રવચન ના કહેવાય, ચર્ચા કહેવાય, સ્વાધ્યાય કહેવાય. અને એ ભગવાનની જે દિવ્ય ધ્વનિ, જે ગુરુદેવસિંહની ભાષામાં ઓમકાર ધ્વનિ, અખંડ પ્રવાહ, અતૂટ પ્રવાહ. આપણે ક ખ ગ પ પ એ તૂટક તૂટક બોલીએ છીએ. ભગવાનની વાણી તૂટક ના આવે. આપણે અહીંથી બોલીએ છીએ. ભગવાનની દિવ્યધ્વનિ પૂરા સર્વદૃષ્ટિ થાય. અને એનું રીઝન ગુરુદેવશ્રી આપે છે. આપણે રાગપૂર્વક બોલીએ છીએ. રાગ પોતે ખંડ ખંડ છે, ઇન્દ્રિય જ્ઞાન પણ ખંડ ખંડ છે, તો ભાષા પણ ખંડ ખંડ આવે. અને ભગવાન અખંડના સાધનાથી પર્યાયમાં પણ અખંડ પૂરા થઈ ગયા છે. તો 12મા દિવ્ય ધ્વનિ પણ જે ભાષા વગરના નીકળે એ પણ અખંડ નીકળે છે. આપણે જે બોલીએ બુદ્ધિપૂર્વક, ઈચ્છાપૂર્વક બોલીએ છીએ. ભગવાનની 4 ક્રિયાઓ સમય પ્રવચન સારની 44 નંબરની ગાથામાં ભગવાનની 4 ક્રિયા બતાવી છે. ઉઠવું, બેસવું, ચાલવું અને ધર્મોપદેશ. આ 4 ક્રિયા ત્યાં લખી વિના ઈચ્છાએ થાય છે. અને એટલા માટે પછી આગળ લખી 45 નંબરની ગાથામાં આ બધી ભગવાનની ઔદેયિક ક્રિયા પણ શાયિકી કહેવામાં આવે છે. આપણી ઔદેયિક ક્રિયા નવા કર્મનું બંધનું કારણ થાય. ભગવાનની ઔદેયિક ક્રિયા આપણા જેવી જ, છતાં પણ ત્યાં રાગ નથી, કશાય નથી, તો નવા કર્મનો બંધ થતો નથી. ઉદય આવીને ખરી જાય છે. માટે એમને ઔદેયિક ક્રિયા પણ શાયિકી કહેવામાં આવે છે. એ 45 ગાથાના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ બહુ સરસ વાત કરી છે. ભગવાનની બધી ક્રિયા, 4 ક્રિયા ગણાવી એ વિના ઈચ્છાએ થાય છે. વાસ્તવમાં તો આપણે પણ આ બધી જે ક્રિયા થાય છે વિના ઈચ્છાએ થાય છે. પરંતુ ઈચ્છાનું થવું, જ્ઞાનનું થવું અને ક્રિયાનું થવું એ કાલ પ્રત્યાથી સમકાલ કાળ એક છે તમનો, ત્યાં સુધી વાંધો નથી. આપણે જો મોહનો ઉદય છે એટલે આપણને મોહથી એમ થાય છે કે હું પ મ જેમ ધારું એમ બોલું. વાસ્તવમાં આ બધી ક્રિયાઓ સ્વતંત્ર છે. મોક્ષના પ્રકાશકનો 4થો અધિકાર, જ્યાં જીવ અજીવ તત્વની અંદર સ્વરૂપ લખ્યું, ત્યાં 5મા નંબરના ટોપ પોઈન્ટમાં બહુ સરસ વાત લખી છે. આ જીવને બોલવાની ઈચ્છા થાય છે. 1.
ભાઈ જેના મોબાઈલ બંધ કરી દો ને, આટલું કહેવા છતાં પણ મોબાઈલ ચાલુ રહે એ બરાબર નથી. હર્ષદી તમારો હતો, 500 રૂપિયા આપી દેજો. ક્યાં તો મોક્ષના પણ ચોથા અધિકારમાં કે આ જીવને બોલવાની ઈચ્છા થાય છે, જોડે જ્ઞાન તો છે, જેવી ઈચ્છા થઈ આત્મ પ્રદેશોનું કંપન પણ થાય છે, શરીરના પ્રદેશોનું હલવું પણ થાય છે, અને એ વખતે ભાષા વર્ગનું નીકળવું પણ થાય છે. એક ભાષા વર્ગના, એક શરીરનું કાર્ય, એક યોગનું કંપન, એક રાગની ક્રિયા બોલવાની ઈચ્છા અને જ્ઞાનની ક્રિયા, આ બધું એક સાથે થાય છે. અને અજ્ઞાની જીવ આ બધાને એક કરીને હું બોલ્યો એમ માને. બધી 5-6 ક્રિયાઓ ભેગી કરી અને હું બોલ્યો, હું ધારું તો બોલું, ના ધારું તો ના બોલું, મારે વાત કરવી હોય તો કરું, ના કરે ના કરું, તો ગુરુદેવ તો ભાષા વગરનો સ્વામી થઈ ગયો. અને જળનો સ્વામી ગુરુદેવ દ્રષ્ટાંત કયું આપે છે, જેમ ભેંસનો પતિ પાડો હોય એમ જળનો સ્વામી જળ હોય. તું અવશ્યપણે નિજરા અધિકારમાં ત્યાં લખ્યું, પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ભલે, હું તો કરે જ્ઞાતા તેથી પરિગ્રહ નથી મારો હરે. અને એની ટીકામાં અનંત સ્વામી લખે છે કે તું આ પરિગ્રહને મારો કે આ ભાષા મારી કે તો તારે ના થવું હોય તો પણ શ્રદ્ધા અપેક્ષાએ તું જડ થઈ ગયો. હું ભાષા બોલ, મેં પ્રવચન કર્યું. જો બોલવાનો ભાવ, પ્રવચન કરવાનો ભાવ એ ચારિત્રનો દોષ છે, અને હું બોલી શકું છું એ શ્રદ્ધાનો દોષ છે. અરે ખ્યાલ આવે છે? અને આ બે દોષ વચ્ચેની જે ગેપ છે એ આપણે ઓળખી શકતા નથી. જ્ઞાની ધર્માત્માને બોલવાનો ભાવ આવે પણ શ્રદ્ધાનો દોષ નથી ત્યાં. અને આપણે કહ્યું તો શ્રદ્ધાનું ચારિત્ર તો છે જ, પણ મોટો પાડો શ્રદ્ધાનો જોડે રહેલો છે. એ આપણને ખ્યાલ. આ સૂત્ર બધામાં લખાવાનું. ભગવાનની ભક્તિનો ભાવ અલગ, હું ભક્તિ કરી શકું છું, મેં ભક્તિ કરી. બોલવાનો ભાવ, ભક્તિ બોલવાનો ભાવ, હું બોલી શકું છું. કમાવાનો ભાવ, હું કમાઈ શકું છું. આ બે જે શ્રદ્ધા અને ચારિત્ર્યની જે ધારા છે એ આપણને ખ્યાલમાં આવતી નથી. અને આવી ખ્યાલમાં નથી આવતી એટલે જ્ઞાની ધર્માત્મા ઉપર, ખાસ કરીને ચોથા ગુણ સ્થાનવાળા જ્ઞાની ધર્માત્મા ઉપર આપણને ભરોસો નથી આવતો. કેમ? એમની બધી ક્રિયા આપણા જેવી દેખાય છે, અંદર જે શ્રદ્ધાનું પ્રમાણ ચેન્જ થયું છે એ આપણને દેખાતું નથી. વાત શેના ઉપર નીકળી કે ભગવાનની જે દિવ્ય નીકળે એને જ વાસ્તવમાં પ્રવચન કહેવામાં આવે છે. અને એ પ્રવચનનો સાર, કારણ કે ભગવાનનું એક પ્રવચન 132 મિનિટનું હોય. કેટલું? 144. હા બરાબર, 144. હા, હું ગણિતમાં થોડો કાચો છું. 144 મિનિટનું હોય. હવે વિચાર કરો, આપણે પોણો કલાકના પ્રવચનમાં 5 વખત પલાઠી બદલવી પડે, 10 વખત ઘડિયાળ જોવી પડે, 5 વખત બગાસા આવે, 2 વખત ઝોકા આવે, ખાલી પોણો કલાકના પ્રવચનમાં. તો ભગવાનના 144 મિનિટના પ્રવચનમાં અને આવા પાછા 1-2 વખત નહીં, 3 ટાઈમ નિયમિતથી જાય થાય. અને ચક્રવર્તી જ્યારે પણ જાય એમના માટે સ્પેશિયલ પાછી દિવ્યની ખરે. એ કેવા ચાતક પક્ષીથી લોકો બેઠા હશે, ખ્યાલ આવે છે ને? મને તો એ સીન દેખાય છે, માય સ્વામી ભગવાનનો સીન દેખાય છે કે સમૂહ બધા લાખો લોકો બેઠા હશે. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, 10 દિવસ નહીં, 66 દિવસ સુધી બેઠા હશે. દિવ્ય ના કરે. તમે અત્યારે 11 વાગે આવો, પ્રવચન ના થાય. બપોરે આવો, પ્રવચન ના થાય. સાંજે આવો, પ્રવચન ના થાય. કાલ સવારે પ્રવચન ના થાય. તો બપોરે બધા ઘેર જતા રહે. તો એ વખતના શ્રોતાનું પેશન્સ જોઈએ ને, કેટલી અંદર ગંભીરતા અને કેટલી ધીરજ અને કેટલો વિશ્વાસ હશે એમને કે તીર્થંકર ભગવાન છે ને, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ એમની દિવ્યની ખરશે ને ખરશે. એ ભરોસા ઉપર અમારે અત્યારે હિમંદરમાં સવારની સભામાં સમયસારની સર્વજ્ઞ શક્તિ ચાલે છે. અને એમાં
એક આત્મ પ્રસિદ્ધિ ગુરુદેવસિંહના પ્રવચન છે, એક આત્મ વૈભવ પ્રવચન છે ગુરુદેવસિંહના. 6ઠ્ઠી વખત, 8મી વખત, 9મી વખત, 10મી વખત એનું સંકલન છે. આત્મસિદ્ધિ, આત્મ વૈભવ અને આત્મ પ્રસિદ્ધિ. અને એનું હેડિંગ શરૂઆતમાં આપ્યું છે, ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. અમારે પ્રવચન સર ઉપર આવવું છે, ધર્મનું મૂળ. અરે બોલો સાથે, ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. તમને સર્વજ્ઞની શ્રદ્ધા નથી તો જીનાગમની એક પણ શ્રદ્ધા નહીં થાય. સર્વજ્ઞની શ્રદ્ધા નથી તો પરમેશ્વરની શ્રદ્ધા નથી. સર્વજ્ઞની શ્રદ્ધા નથી તો બટાકામાં આટલા આનંદ એવું છે એની શ્રદ્ધા નથી. અને તમે નથી માનતા તો તમે સર્વજ્ઞની શ્રદ્ધા નથી. અરે ખ્યાલ આવે છે? ચારે અનુયોગનું સ્તોત્ર સર્વજ્ઞતા છે. અને આ પ્રવચન સારનું જે સ્તોત્ર નથી, વીર હિમાચલ સે નિકસી ગુરુ ગૌતમ કે મુખ કુંડ ધરી है मोह महातम भेद चली जगती जगकी जड़ता तब. તો ઉપરનો સ્ત્રોત ભગવાનની દિવ્યધ્વનિમાંથી આવેલો સાર, તો એમની દિવ્યધ્વનિ એને કહેવાય પ્રવચન, અને એના મુખ્ય પોઈન્ટ્સ એને કહેવાય પ્રવચન સાર. જેમ તમે ન્યૂઝ સાંભળતા હો તો તમારે બોમ્બેમાં, અમારે ગુજરાતમાં જે આજના મુખ્ય સમાચાર, પેલા 10 પોઈન્ટ કહી દે, પછી એનો વિસ્તાર કરે, પછી છેલ્લે પાછું બોલે મુખ્ય સમાચાર ફરી એક વાર. તમારે બોમ્બેમાં હોય આવે છે? હા, આપણને ખબર નથી. હા, તો એ ભગવાનની દિવ્યધ્વનિમાં જે ધોધ આવ્યો, ધોધ, અને એનો સાર, મેઇન પોઈન્ટ્સ. કેમ સાર લખ્યો? કારણ કે આચાર્યજીને ખબર હતી આ પંચમ કાળ છે, વક્રચિત વાળા પરિણામ છે, સમયની કમી છે, રુચિની ઓછપ છે, માટે થોડું કહું, મુખ્ય કહી દઉં, એનું કામ થઈ જાય. તો મેઇન પોઈન્ટ આપણને કહી દીધા, અને એનો જે સંગ્રહ, એનું નામ છે પ્રવચન સાર. કુંકુમ સ્વામીએ 84 પાઉલ લખ્યા, એમાં 5 પરમાત્મા આપણા મગજમાં છે. કયા કયા? સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર, અષ્ટપાઉલ, પંચાશીકાર. અષ્ટપાઉલ એટલે એક પાઉલ નથી, 8 પાઉલનો ભેગો છે. પહેલા સઠ પાઉલ કહેવાતું હતું. મોક્ષમાં પ્રકર્ષકમાં 300 વર્ષ પહેલા જ્યારે મોક્ષમાં પ્રકર્ષક લખ્યું અને છઠ્ઠા અધિકારમાં એમને આધાર આપ્યા, તો 60 પાઉલમાં આમ લખ્યું છે, એમ લખ્યું. કારણ કે એ વખતે 2 પાઉલ નહોતા મળ્યા, અને પછી મળ્યા એટલે એનું સંકલન અષ્ટપાઉલ કર્યું. બરાબર? એટલે 8 અને 4 12 પાઉલ છે આમ તો પંચપ્રમાગમમાં. એમાં પંચાશીકાય, સમયસાર અને પ્રવચનસાર. કયા મેં ત્રણ કયા? પંચાશીકાય, પ્રવચનસાર અને સમયસાર. આને પ્રાવૃત ત્રય કહેવામાં આવે છે. આને શું કહેવાય છે? જેમ આપણે વિધાન કયું ચાલે છે, રત્નત્રય, એમ એમનું ત્રય. 3 રતન છે, પ્રવચનસાર, પંચાશીકાય, સમયસાર. અને એમાં પંચાશીકાય જે ગ્રંથ છે અને પ્રવચનસાર એ બંને સેમ છે. પંચાશીકાય અને પ્રવચનસાર બંને સેમ છે. જેને સંક્ષેપમાં સમજવું હોય એના માટે પંચાશીકાય છે, અને જેને વિસ્તારથી સમજવું હોય એના માટે પ્રવચનસાર. બંનેનો વિષય સેમ છે, બંનેનો વિષય સેમ છે. આ પ્રવચનસારની આચાર્ય ટીકા, આમ તો બીજા પણ ટીકાઓ છે. ઉપલબ્ધ ટીકા 2 મુખ્ય છે, એક જયસેન સ્વામીની અને એક અમરચંદ સ્વામીની. 1000 વર્ષ પહેલા અમરચંદ સ્વામી લખી, અને 700 વર્ષ પહેલા જયસેન સ્વામી લખી. અમરચંદ સ્વામી લખ્યું એનું નામ કયું છે? તાત્પર્ય વ્યક્તિ નહીં, તત્વ પ્રતિભિકા. અને જયસેન સ્વામી લખ્યું એને તાત્પર્ય. જયસેન સ્વામી બધા ગ્રંથની ટીકા નામ એક જ આપ્યું છે, તાત્પર્ય વૃત્તિ. તમને ખબર છે, જેમ સમયસારમાં કુંકુંદ આચાર્ય ભગવાને આમ કહ્યું છે, સર્વગ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ છે, તે કેમ ઉદ્ગલ થઈ શકે કે મારું તું આ કહે અરે. તો એમાં 39 વખત ભગવાનનો આધાર આપ્યો છે. કેટલી વાર? 39. પ્રવચનસારમાં 26 વાર. કેટલી વાર? 26 વાર. અને આખા 5 પરમાગમમાં કેટલી વાર? 175 વાર. કેટલી વાર? 175 વાર. કેમ ભગવાનનો આધાર આપવો પડ્યો? કારણ કે અમને ખબર છે પંચમ કાળ છે. હા, એના પરિણામ અલગા ઉતરતા છે.
જલ્દી માનશે નહીં. અમે કેમ માનીએ? આધાર આપો, આધાર આપો. તો કે બીજા કોનો આધાર આપો? સીધો ભગવાનનો જ આધાર આપી દીધો કે બોલાવે તો. હું એક સમયની ઘટના કહું છું, જે આપણે અભયજી આવ્યા છે ખેરાગઢના. તો અમે ખેરાગઢ વેદી પ્રતિષ્ઠા, એટલે 1500 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યાં હતો વેદી પ્રતિષ્ઠામાં. એ વખતે વર્કશોપ શરૂ થયો આ, અને એમાં ચર્ચા ચાલી પ્રવચન સારની 223 થી 228 ગાથા સુધીની. અને એમાં એક ટોપિક આવે અનિષિદ્ધ ઉપકરણ. કયો શબ્દ છે? અનિષિદ્ધ. એટલે મુનિરાજને આ વસ્તુ હોય તો એનો નિષેધ નથી. 3 વાત લખી: પીછી, કમંડળ અને શાસ્ત્ર. આ ઉપકરણ મુનિરાજના સંયોગમાં હોય તો એનો નિષેધ નથી, બાકીનાનો નિષેધ છે. અને એ ચર્ચામાં બધા વિદ્વાનો જોડાયેલા છે. એક વિદ્વાને લખ્યું કે મુનિરાજ ચશ્મા રાખે, અનિષિદ્ધ ઉપકરણમાં ચશ્મા રાખી શકે, પણ એવા રાખવાના કે જે આમ સોનાની ફ્રેમ ના હોય, હલકા, આમ કોઈનું મન બગડે એવા ના હોય, જે સસ્તા, સારા અને સિમ્પલ ટકાઉ હોવા જોઈએ, એમનું કામ થઈ શકે. અને લખ્યું કે પ્રવચન સાહેબ અનિષિદ્ધ ઉપકરણ, અને આધાર આપ્યો કે અનિષિદ્ધ ઉપકરણ લખ્યું છે, આ રાખી શકે. એ વખતે મારા હાથમાં મોબાઈલ હતો, મેં જોયું અનિષિદ્ધ ઉપકરણ. મને મગજમાં તો ગુરુદેવશ્રી આનો ખુલાસો કર્યો છે. મેં તરત પ્રવચન સુધા કાઢ્યો, 9મો ભાગ કાઢ્યો અને એ ગાથા કાઢી. અને ગુરુદેવશ્રી ચોખ્ખું લખી, આમ સાફ શબ્દોમાં, આ અનિષિદ્ધ ઉપકરણની આડમાં કોઈ એમ ચશ્મા રાખી શકે કે એમ છે નહીં. બરાબર? એટલે મેં સીધો એનો ફોટો પાડી એ ગ્રુપમાં મૂકી દીધો કે બાપા આમ કહીને ગયા છે. બાપા એટલે ખબર પડી કે ગુરુદેવશ્રી આમ કહીને ગયા છે. તો ત્યાં એક જ સેકન્ડનો જવાબ આવ્યો. હવે આ ચર્ચા વિરામ મૂકીએ છીએ. ગુરુદેવશ્રી એનો આધાર આવી ગયેલો, બીજી ચર્ચા કરવી નથી. એટલે ખ્યાલ આવે છે. આપણા મુમુક્ષુમાં ગુરુદેવશ્રીનો આધાર જેમ માન્ય કહેવામાં આવે, એમ જૈનોમાં સર્વ માન્ય આધાર કોનો આપ્યો? ભગવાને આમ કીધું છે એટલે તું કશું બોલી ના શકે. 1 વાર ને 26 વાર આ ગ્રંથમાં ભગવાનનો આધાર આપ્યો છે. ટોટલ ગાથા 275 છે. 3 અધિકારમાં વિભાજિત કરી છે: 1 થી 92, 93 થી 200 અને 201 થી 275. અમરચંદ સ્વામીએ 3 નામ અલગ આપ્યા છે: જ્ઞાન પ્રજ્ઞાપન, જ્ઞેય પ્રજ્ઞાપન અને ચરણાની સૂચક ચુલિકા અધિકાર. કયા? જ્ઞાન પ્રજ્ઞાપન. થોડા શબ્દોથી હેબિટેડ થવું પડશે. પહેલો દિવસ છે ને, એટલે આ સમય પ્રવચન સા જલ્દી કોઈ લેતું નથી સભામાં, અને એના શબ્દોનું ચયન પણ થોડું હાર્ડ છે. એટલે આપણા પરિચિત નથી એટલે હાર્ડ લાગે છે. પરિચિત આમ બધા શબ્દો આગમના છે, પણ આપણા જૂના કાને નવા શબ્દો છે. ખ્યાલ આવ્યો ને? આ બેન, તમને ફ્રેન્કી શબ્દ બોલતા આવડે છે? ના આવડે. ફ્રેન્કી. હવે આ બધાને પૂછો, છોકરાને પૂછો, ફ્રેન્કી ફાવે ને તમને? ફ્રેન્કી ફાવે ને ફ્રેન્કીમાં શું આવે ખબર પડી જાય. પણ નવા લેડીઝ, જૂના જે માજી હોય એમને ખબર ના પડે ફ્રેન્કી શું હશે ભાઈ. અને હાથમાં આપણને અને ફ્રેન્કી કે આ તો રોટલી શાક કહેવાય કે. ખ્યાલ આવે ને? એટલે પરિચય થાય પછી થોડું સરળ લાગે. તો તમારે થોડા શબ્દો હેબિટેડ થવાનું છે. જ્ઞાન પ્રજ્ઞાપન બોલો. જ્ઞેય પ્રજ્ઞાપન, ચરણાયુગ સૂચક ચુલિકા અધિકાર. આ 3 નામ અમૃતચંદ સ્વામી આપ્યા છે. 1 થી 92 ગાથા, 93 થી 200 ગાથા અને 201 થી 275 ગાથા. બરાબર? જયસલ સ્વામીએ આના નામ થોડા અલગ આપ્યા છે. એમને પહેલા અધિકાર નામ આપ્યું સમ્યક જ્ઞાન અધિકાર. જ્ઞાનની જગ્યાએ કઈ શબ્દો આપ્યો? સમ્યક જ્ઞાન. અને જ્ઞેય અધિકારની જગ્યાએ સમ્યક દર્શન અધિકાર. અને છેલ્લા નામ સમ્યક ચારિત્ર અધિકાર. યાદ રહી જાય એવું છે ને? સમ્યક જ્ઞાન અધિકાર, સમ્યક દર્શન અધિકાર, સમ્યક ચારિત્ર અધિકાર. બરાબર? ડોક્ટર સાહેબે જે અનુશીલન લખ્યું છે એમાં એમને થોડું અલગ કર્યું છે. દેવ, શાસ્ત્ર અને ગુરુ એ રીતે પણ એમને ઉતારેલો છે. હવે આપણે આવીએ પેલો જે જ્ઞાન પ્રજ્ઞા. આ પ્રજ્ઞાપન શું કહેવાય? જાહેર નથી, વિજ્ઞાપન. અને વિશેષ વિજ્ઞાપન એને કહેવાય પ્રજ્ઞાપન. તો આપણા મન ભગવાનને બધું જાહેર છે જ. આપણા જ્ઞાનમાં જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય એ આમ ઉદ્ગારણ કરે એને કહેવાય જ્ઞાન પ્રજ્ઞાપન.
આપણા જ્ઞાનમાં જ્ઞેયનું સ્વરૂપ કેવું હોય એનું ઉદ્ઘાટન કરે એને કહેવાય જ્ઞેય પ્રજ્ઞાપન. અને ચરણાની સૂચકુલિક અધિકારમાં આચરણ કેવું હોય એનું ઉદ્ઘાટન એને કહેવાય ચરણાની સૂચકચુલિકા અધિકાર. પ્રવચન સારની જે શૈલી કુલકુલ આચાર્ય લીધી છે બધે ટોપ મોસ્ટ વસ્તુ લીધી છે. ચોઈસ એમની ઉત્કર્ષ રાખી છે. જ્યાં જ્ઞાનની વાત આવી તો કેવળ જ્ઞાનને યાદ કર્યું. સમજો ધ્યાન દે. શું કીધું? જ્યાં જ્ઞાનની વાત આવી તો આપણું જ્ઞાન જ્ઞાન છે કે નહીં? અરે છે કે નહીં? મતિ સુત અવધિ મનોપરી કેવલાની જ્ઞાનમ પાંચે સમ્યક જ્ઞાન છે તત્ પ્રમાણે. બરાબર. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જુદા મુનિરાજ હોય. મતિ જ્ઞાન સમ્યક છે, શ્રુત જ્ઞાન સમ્યક છે, અને અવધિ જ્ઞાન સમ્યક છે, અને મનોપરી જ્ઞાન કે સમ્યક છે. પાંચે જ્ઞાન સમ્યક જ્ઞાન છે. છતાં પણ ચાર જ્ઞાનને યાદ ના કર્યા. ઉત્કર્ષ જ્ઞાન, સર્વોત્કર્ષ જ્ઞાન, પૂર્વ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાનને યાદ કર્યું. જ્યાં સુખની વાત આવી તો ઇન્દ્રિય સુખની વાત તો કરી જ નહીં. ભગવાનને કેવડી ભગવાનને અત્યંત સુખ કેવું હોય એની ચર્ચા કરી. અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંત અને વિચ્છેદહીન છે સુખો શુદ્ધોપયોગી જીવને. જ્ઞાનની વાતમાં કોને યાદ કર્યા? કેવળ જ્ઞાનને. સુખમાં ભગવાનને સુખ કેવું હોય. ચલો આગળ જઈએ. આચરણની વાત કરી. ચરણાની સૂચક ચુલિકા અધિકારમાં આચરણની વાત કરી તો ગ્રસ્તનું આચરણ, આપણું આચરણ તો બેકાર છે, પણ જે ગ્રસ્તનું આચરણ હોય, શ્રાવકનું આચરણ, પાંચમા ગુણસ્થાનમાં એને પણ યાદ ન કર્યું. સર્વોત્કર્ષ મુનિરાજનું આચરણ કેવું હોય એની ચર્ચા કરી છે. આચરણના બે ભાગ છે ને, એક ગ્રસ્ત આચરણ અને એક મુનિનો આચાર. બે પંડિત આશાદરજી બે ગ્રંથ લખ્યા, સાગર ધર્મામૃત અને આંગર ધર્મામૃત. આપણા જે દાખલા રત્નકણ શ્રાવકાચાર, અમિત ગતિ શ્રાવકાચાર, જ્ઞાનંદ શ્રાવકાચાર, આ બધા શ્રાવકનું આચરણ કેવું હોય એની ચર્ચા છે. એની ચર્ચા આમાં નથી કરી. છે ચરણાનીઓ ગ્રંથ પણ એની નથી કરી. આચરણમાં પણ કોને યાદ કર્યા? મુનિરાજને ભાવલકી સંત કેવળ જ્ઞાનની તળે બેઠેલા હમણાં ફસેટ થવાના એવા મુનિરાજની ચર્યા કેવી હોય એનું વર્ણન આમાં કરેલું છે. વચ્ચે એક અધિકાર રહી ગયો જ્ઞેય અધિકાર. કયો અધિકાર રહી ગયો? જ્ઞેય. આ શું છે? આ શું છે? જ્ઞેય. આપણે આપણું જે જાણીએ એને શું કહેવાય? જ્ઞાન. અને જ્ઞાનમાં આ જણાય આપણને શાસ્ત્ર જણાયું, ભગવાન જણાયા, આ બધું શું કહેવાય? કે એની ચર્ચા નથી કરી. તો કોની ચર્ચા કરી ગઈ? આ પદાર્થ જ્ઞેયની ચર્ચા કરી. સમજ ધ્યાનથી. જ્ઞેયની ચર્ચા કરી પણ આપણે જેને જ્ઞેય કહીએ છીએ એવી નહીં, કેવળ જ્ઞાનમાં જ્ઞેયનું સ્વરૂપ કેવું આવ્યું છે એની ચર્ચા કરી. અરે ખ્યાલ આવે છે કે ભગવાનના જ્ઞાનમાં કેવળ જ્ઞાન કેવું જોયું? આને જોયું. શું જોયું? કે આને અર્થ જોયો, પદાર્થ જોયો. અથો ખલો દગમો દગાણી પગાણી મણિરાણી તેહી પો પજ્જાયા. બધાને પદાર્થ જોયા. પદાર્થ કેવા? ઉત્પાદક ધ્રુવમય જોયા, દ્રવ્યગુણ પર્યાયમય જોયા, સત્તા લક્ષણો જોયા. આવું કેવળ જ્ઞાનમાં જે સ્વરૂપ દેખાયું ભગવાનના જ્ઞાનમાં, એમની આંખમાં જે દેખાયું અને જેવું દેખાયું એવું જ્ઞેયનું સ્વરૂપ બતાવ્યું. આપણે દેખાયું નહીં, આપણે તો બધું મિક્સ દેખાય છે. અને આપણા જ્ઞાનમાં પર્યાય દેખાતી જ નથી. પહેલી વાત, એક સમયની પર્યાય આપણા મતિસુખ જ્ઞાનનો વિષય થોડી બને. તો જ્ઞેયનું સ્વરૂપ પણ બતાવ્યું. તો કોના પ્રમાણે? કેવળ જ્ઞાન. ભગવાન કેવું જાણે છે સ્વરૂપ. બરાબર. ફરીથી જ્ઞાનનું સ્વરૂપ કોના જેવું? કેવળ. સુખ ભગવાનનું સુખ કેવું છે? ચારિત્ર મુનિરાજનું. સાહેબ જ્ઞેયનું નિરૂપણ કેવું કર્યું? કે તને દેખાય એવું નહીં કહ્યું, કારણ કે તને પરમાણુ નહીં દેખાય. ભગવાન કહે છે તને પરમાણુ દેખાય, અમને દેખાય છે. આપણા જ્ઞાનનો વિષય બને પરમાણુ? ના બને. અને એમને પરમાણુ જોઈએ, પરમાણુનો ઉત્પાદન ગજબની વાત છે. આપણને આગળ પાછળની પર્યાય નહીં દેખાય, ભૂત ભાવીની. એ ભગવાનના જ્ઞાનમાં 39 સમયની ગાથા છે ને, અવિદ્યમાન પણ ભગવાનના જ્ઞાનમાં વિદ્યમાન છે. જે ભૂતકાળમાં વિનષ્ટ થઈ ગઈ, જે હજી ઉત્પન્ન થઈ નથી, એ બધી પર્યાયો ભગવાનના જ્ઞાનમાં વર્તમાનમાં જણાય છે.
અને એ વર્તમાનમાં એમને જે કેવળ જ્ઞાનમાં જાણ્યું, એમની આંખમાં જાણ્યું, કેવું જાણ્યું સ્વરૂપ, એ ઘી અધિકારની 108 ગાથામાં બતાવ્યું છે. અને આ ઘી અધિકારનું જે સ્વરૂપ બતાવ્યું છે પ્રવચન સારમાં, એના આધારે ફોરેનમાં જે યુનિવર્સિટી છે એમાં પ્રવચન સારને સ્થાન મળેલું છે. આના આધારે ખ્યાલ આવે છે કોને કહેવાય ભગવાનનું કેવળ જ્ઞાન. અને એનો જે પહેલો અધિકાર છે જે આપણે લેવો છે, 1 થી 92 ગાથા. કેટલી ગાથા? 1 થી 92 ગાથા. અને આખા શું કહેવાય અધિકારમાં કેવળ જ્ઞાનને ઉછાળ્યું છે. કેવળ જ્ઞાનને ઉછાળ્યું છે. મેં ત્યાં સોનગઢ 39 નંબરની ગાથા પ્રતિષ્ઠામાં પ્રવચન કર્યું હતું ને, એ વખતે મેં કીધું હતું, ખબર તમે મહાભારત જોઈ છે? મહાભારત જે પહેલા ચાલતી હતી, પહેલા એક ભાઈ ઉપર ધાબા ઉપર બેઠો હોય, પેલું પેન્ટીના ફેરો કરે, બીજો ભાઈ કે આ પકડાઈ ગયું, આવી ગયું, બરાબર છે. અરે ખબર છે એ વખતે ચાલતી હતી અથ શ્રી મહાભારત કથા. એમાં એક સંજયનું પાત્ર આવતું હતું, ખબર છે? અરે હાજી યાર નાજી, આપણા સંજય જેવર નહીં, સંજયનું પાત્ર. એનું કામ શું હતું? જે 18 દિવસ મહાભારત ત્યાં ચાલી હસ્તિનાપુર, અને એ અહીં બેઠા હતા પોતાના મહેલમાં. કોણ? ધૃતરાષ્ટ્ર. આંખે દેખાય નહીં, ત્યાં જઈને શું ફાયદો? ઘરમાં બેઠા. તો ત્યાં બેઠા સંજય એમની સામે ખુરશીમાં બેઠા આસનમાં, અને ત્યાંથી બેઠા ત્યાંનું હસ્તિનાપુરનું લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા. અરે ખ્યાલ છે? હવે શું કહેવાય, ભીષ્મતાએ આમ કર્યું, અર્જુને આમ કર્યું, મેં આમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, બધું લાઈવ એમને કહેતા હતા. જેમ ત્યાં સંજયે ખાલી ભરત ક્ષેત્રમાં બેઠા એટલે એક ગામથી બીજા ગામનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કીધું, એમ કુંકુંદ આચાર્ય દેવે ભરત ક્ષેત્રમાં બેસીને વિદેશ ક્ષેત્રમાં સિમંદર ભગવાનનું કેવળ જ્ઞાન કેવું છે, એ જ્ઞાન કેવું જાણે છે, ગેરું કરવું કેવું છે, અહીં બેઠા આમાં બતાવ્યું છે પ્રવચન સારમાં. અને ખ્યાલ આવે છે? અને આપણો તો પરમ સૌભાગ્ય છે કે નહીં તો કોણ પ્રવચન સાર ખોલવાની તાકાત તમારી? આટલો તલક ગ્રંથ જોઈને પરસે ઉડી જાય, લે નહીં, ટપ્પી પડે નહીં. એ તો આપણું પરમ સૌભાગ્ય છે કે આપણે એવા કાળમાં જન્મ્યા કે આધ્યાત્મિક સદપુરુષ જે શ્રી કાનજી સ્વામીનો જન્મ થયો અને એમને આના રહસ્યો ખોલ્યા. નહીં તો આવી સભામાં બપોરે 11-12 વાગે આટલી ગરમીમાં આટલી સભા બેઠી હોય અને પ્રવચન સારનું પ્રવચન સાંભળે. આ કોનો પ્રતાપ છે? મેં ગઈકાલે ત્યાં અમારે પરમ દિવસ કીધું હતું, 136મી જન્મ જયંતિ છે ને આપણી આ વખતે, 135 વર્ષ પૂરા થઈ ગયા. 3 ભાગ થયા, 45 વર્ષ સુધી સ્થાનપદ સંપ્રદાયમાં રહ્યા, 45 વર્ષ સુધી દિગંબર સંપ્રદાયમાં પરિવર્તન એને પ્રભાવના કરી, અને એમના મહાપ્રયાણને વિયોગને 45 વર્ષ થઈ ગયા. 3 ભાગ પડી ગયા. અને એમને આપણને આ શીખવાડ્યું. બેન શ્રીબેનનો વચનામૃતમાં બોલ છે 364 નંબરનો બોલ, અમને આત્મા બોલતા પણ શીખવાડ્યું હોય તો ગુરુદેવનો પ્રતાપ છે. તમને લાગે છે આ જંગલમાં આવું મંગલ થાય? અતુલભાઈ, આ તમારી મહેનત નથી. આ હા, તમે બટન ના ફોડતા, હારું જે તમે કોટી પહેરી છે ને જબ્બો તૂટી જાય. હે, જાકીટના બટન મોટા જલ્દી ના તૂટે એટલે જબ્બાન તૂટી જાય પાછું. આટલી સભા થવી, વૈશાખ મહિનાની ગરમીમાં થવી, એ પણ જંગલમાં થવી, અને બપોરે 12 જમવાના ટાઈમે હતા તો રસ રોટલી પછી તો ખાવાનો ટાઈમ હોય, અને એવા ટાઈમે પ્રવચન સાંભળવું. હા, ડોક્ટર સાહેબ કહે છે ને, ગુરુદેવ માલ પણ આપ્યો, માર્કેટ પણ આપ્યું. હા, મેં પરમ દિવસ કીધું હતું ત્યાં કે આપણા ઘરે જાઓ ને તમે, તમારા પિતાશ્રી જીવતા હોય તો પગે પડજો, ના હોય તો ફોટા આગળ નમસ્કાર કરજો અને કહેજો થેન્ક્સ,
આભાર માનજો, તમારા પ્રતાપે અમને ગુરુદેવ મળ્યા. એ સુધી ના લાયા હોત ગુરુદેવસિંહને તો આપણે ક્યાં રખડતા હોત? ગોવિંદભાઈ, વિનુભાઈ તમારા ફાધર જો આ પક્ષમાં ના હોત તો આપણે ક્યાં હોત? ક્યાં માતા બોલતા હોત? વિચાર કરજો. તમે ગુરુદેવને શોધવા માટે કોઈ પ્રયત્ન નથી, અહીં જેટલા બેઠા એમને કોઈ પ્રયત્ન નથી કર્યો. આપણા પેરેન્ટ્સે પ્રયત્ન પણ કર્યો અને હિંમત પણ કરી, કારણ કે શ્રદ્ધા પલટવી મોટી અને વ્યવહાર શ્રદ્ધા કે અહીં મારું હિત છે એવું સમજીને ચાલતો એમનો અનાદિનો બાપ દાદાનો જે માન્યતા એ છોડી નવી માન્યતા ગ્રહણ કરવી મોટું પરસેવો પડે. અને આપણા બાપ દાદા એ કહ્યું ત્યારે આપણે સીધા આવી ગયા છીએ, તૈયાર લાડવો મળ્યો છે આપણને. તમે શું મહેનત કરી ગિરીશભાઈ? ખ્યાલ આવે છે? આભાર મત પગે પડજો. સાસુ હોય તો પગે પડજો, એમાં ના માનતા કે બા મમ્મી જે કહેતા હોય, મમ્મી તમારે જેમ નામ સંપ્રદાય મળ્યો. ખ્યાલ આવે છે ને? જુઓ, એમાં પહેલો અધિકાર છે જ્ઞાન પ્રજ્ઞાપન અધિકાર. કયો છે? જ્ઞાન પ્રજ્ઞાપન અધિકાર. આ અધિકારમાં બે વસ્તુની મુખ્ય ચર્ચા છે, એક જ્ઞાન અને એક સુખ. કયો શબ્દ છે તમે? એક જ્ઞાન અને સુખ. અને આપણે કાયમ બોલીએ છીએ મેં જ્ઞાનાનંદ, જ્ઞાન ને આનંદ, બરાબર? આ બેની ચર્ચા કરી છે અને એવી ચર્ચા કરી છે કેવી ચર્ચા એ માટે તમે ઉપોદ્ઘાત જે હિંમતભાઈ પંડિતે લખ્યો છે એનું 3જા નંબરનું પાનું કાઢો. તમારા જો શાસ્ત્ર નહીં હોય અહીંયા આવશે ઉપોદ્ઘાતનું 3જા નંબરનું પાનું. મળ્યું? આવી ગયું? એવા આ પરમ પવિત્ર શાસ્ત્રને વિશે દેખાય પાછળ બધાને 3 શ્રુતસ્કંદ છે, એટલે 3 અધિકાર છે. પ્રથમ શ્રુતસ્કંદનું નામ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે. આ લખવાનું કારણ શું? ગજબ લખ્યું છે. અનાદિકાળથી પરમ સન્મુખ જીવોને હું જ્ઞાન સ્વભાવ છું અને મારું સુખ મારામાં છે આવી શ્રદ્ધા કદી થઈ નથી. એક વાત. અને માટે તેની ઓસિયાળી પર સન્મુખ વૃત્તિ કદી ટળી નથી. 3 વાત આપણે હાઈલાઈટ કરી છે. અનાદિ કઈ વૃત્તિ છે આપણી? પર સન્મુખ વૃત્તિ. કઈ સન્મુખ વૃત્તિ? પોતાનો ભગવાન આત્મા સ્વ અને એના સિવાય બાકી બધું શું કહેવાય? તો અનાદિથી આ જીવ દુઃખી થઈ રહ્યો છે. કેમ? પર સન્મુખ વૃત્તિ છે. આ પર સન્મુખ વૃત્તિ થઈ કેમ? એક સાંભળો ધ્યાનથી, 12માં 2 માટે જ પર સન્મુખ વૃત્તિ થઈ. જ્ઞાન માટે અને સુખ માટે. શેના માટે? તમે દાળ ભાત રોટલા કપડા વાસણ કે તમારા દાગીના એ બધા તરફ પ્રવૃત્તિ, એનાથી મજા આવે. એસીમાં એ બધી પર તરફ મજા આવે, બરાબર? તો જ્ઞાન અને સુખ માટે. ટીવી માટે જાઓ, જ્ઞાન માટે. મોબાઈલમાં જાઓ, જ્ઞાન માટે. દાળ ભાતમાં જાઓ, રોટલામાં જાઓ, સુખ માટે. તો જ્ઞાન અને સુખ આને જોઈએ છે અને એના માટે પર સન્મુખ જાય છે. આવું પર સન્મુખ કેમ થયું કે જ્ઞાન અને સુખ જોઈએ છે પણ જ્ઞાન સુખ જ્યાંથી આવે છે એ ખબર નથી અને જોઈએ તો છે એટલે બહાર જવા મારે. લખી જો, ફરીથી વાંચો. હું જ્ઞાન સ્વભાવ છું અને મારો સુખ, અરે બોલો મારો સુખ. શ્રીમદજીનું વાક્ય બોલો કૃપાદેવનું. હે જીવ ભૂલમાં અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અને ગુરુદેવ તો બ્રહ્મ વાક્ય છે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય. દ્રષ્ટાંત કયું? કુવામાં હોય પવાડામાં આવે. લીંડી પીપર કદે નાની, રંગે કાળી, લાગે સ્વાદમાં તુરી, પણ એને ગોઠવામાં લસોટવામાં આવે તો 64 પૂરી તીખાસ આવે. એ તીખાસ આવી ક્યાંથી? એ ખલ દસમામાંથી. તો બધે શું કે ગલ દશામાંથી આવતી હોય ને તો ઉંદરાની લીંડી જે આવે ને એ પણ કાળી લાગે અને કદે નાની લાગે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય. જ્ઞાન તારામાં, સુખ તારામાં, એ બધું તારામાં છે એ તને ખબર નથી અને જ્ઞાન સુખ જોઈએ છે એટલે તું 12માં જવા મારે છે. અને ગજબ લખ્યું છે
તારી હોશિયારી પર સન્મુખ વૃત્તિમાં એક આગળ શબ્દ લખ્યો. કયો શબ્દ? હોશિયારી. શું કોને કહેવાય હોશિયારી? હા, હોશિયારી. ઘરમાં સાસુ બીમાર હોય, કમ્પ્લીટ બેડ રેસ્ટ ઉભા થઈ શકતા ના હોય, બધું જ ખાટલામાં થતું હોય. હવે એમને સવારે ચા કે નાસ્તાનો ટાઈમ થઈ ગયો હોય અને વહુ ગઈ હોય મંદિરમાં, વિધાન હોય, એ આવે પછી ચા મૂકીને નાસ્તો આપે, એ બિચારા ભૂખથી તડવડતા હોય, ચાનો ટાઈમ થઈ ગયો, માથું ભારે થઈ ગયું હોય, એટલે એમની વૃત્તિ કેવી થાય? હોશિયારી. ક્યારે વહુ આવે, ક્યારે ચા મૂકે, ક્યારે વહુ આવે, ક્યારે ચા મૂકે. આ કઈ વૃત્તિ કહેવાય? હોશિયારી વૃત્તિ. ક્યારે હૃદય પ્રવચન પૂરું કરે, ક્યારે ક્લાસ પૂરો થાય, પછી રસ ઝાપટીએ. આ કઈ વૃત્તિ કહેવાય? કઈ વૃત્તિ કહેવાય? અરે બોલો ને, કઈ વૃત્તિ કહેવાય? હોશિયારી વૃત્તિ કહેવાય. અને ગજબની વાત એ છે, હોશિયારી વૃત્તિ કરે છે, પ્રસન્ન વૃત્તિ કરે છે, જ્ઞાન ને સુખ માટે કરે છે, અને એનાથી જ્ઞાન સુખ મળ્યું નથી. કેમ મળ્યું નથી? કેમ મળ્યું નથી? अन्य में ढूंढना सुख दुख कार्य है, केम वे स्वयं सुख रही सुख न उन कामरम. એમાં સુખ કઈ રીતે પ્રાપ્ત થાય? હું આથી 15-20 વર્ષ પહેલા ભાયંદર ગયો હતો ને, તે દૃષ્ટાંત આપ્યું હતું. नल चालू करे શું આવે? नल चालू करे क्या आता है? नहीं, ऐसा नहीं होता है. भायंदर मंदिर के बाजू में दूध आता है. बाजू में डेरी अग्रवाल છે, કોણ છે? अग्रवाल. આમ નળ ચાલુ કરીને દૂધ આવે છે એમાંથી. અને હું ટ્રેનમાં આવતો હતો ને, બોલે મને કોફી નીકળી, પછી આવી ચા નીકળી. અમારી મદર પેલા માંગી લાવી કેરોસીન વાળો આવતો, એ નળ ચાલુ કરીને કેરોસીન નીકળે. અને મારી હિંમત જઈને સેનેટરી વેરની દુકાન છે. નળ 25 લટકાયેલા, ગમે તેટલા ફેરવો તમે કશું નહીં નીકળે. સેમ્પલ લટકાયેલા છે. બોલે નળમાંથી શું આવે? હવે નક્કી કરો. શું આવે નળમાંથી? પાણી આવે. એને કહેવાય કુવામાં હોય પ્રાપ્ત નહીં. હવે સુખ નું જ્ઞાન તારા અંદરમાં છે, સુખ જ્ઞાન તારે જોઈએ છે, અને જેમાં તું સુખ નથી, જેમાં જ્ઞાન નથી, એમાં તું જ્ઞાનની વાંછા કરે છે. અને પછી તારી વૃત્તિ કેવી થઈ જાય? ગરીબડી. હોશિયારી. હોશિયારી ખબર પડે છે. ગામડામાં, અમારી મને ગામડું જ કહેવાય, એટલે ફંક્શન હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય ને, તો બધા આમાંથી અંદર જમવા જાય. પછી બાર પેલા કટોરી માગવાળા બેસી રહે, એ આમ 20 વાઈન બેસા હોય. આ બધા ક્યારે જાય, ક્યારે ફંક્શન પૂરું થાય, ક્યારે બધું બેઠું મારા ભાગમાં આવે. એ વૃત્તિ કેવી કહેવાય? તમે જોયું અમદાવાદ અને બોમ્બેમાં રામ રોટી ચાલતી હોય છે. રામ રોટી એટલે કેવું હોય, એક દુકાન વાળો 5-5 રૂપિયામાં જમાડે બધાને. એટલે ત્યાં માગનારા બધા લાઈનમાં ઉભા હોય, બેઠા હોય. એટલે કોઈ ગયા શેઠ ગયા, ચલો 25 જણ જમવા આપી દો. 25 જણ જાય અને જમે. એ જ્યાં ના સુધી કોઈ જમાડો ના આવે ત્યાં સુધી બેઠો હોય. કઈ વૃત્તિથી? અરે બોલો, કઈ વૃત્તિથી? આ તો બધી ગરીબોની માગવાળી બતાવી. આપણી ખરી હોશિયારી વૃત્તિ? આપણી હોશિયારી વૃત્તિ ખરી? જ્યાં સુધી આત્માની દ્રષ્ટિ થાય નહીં, જ્યાં સમ્યક્ષણ થાય નહીં, પર્યાવરણ પ્રગટ થાય નહીં, અને ત્યાં સુધી તારી જેટલી પણ વૃત્તિ છે, આ બધી વૃત્તિ, અરે બોલો કિરીટભાઈ, હોશિયારી વૃત્તિ છે. અને આ જ્ઞાન અધિકાર અને સુખ અધિકાર, આ તારી હોશિયારી વૃત્તિ જાય, પરસન્મુખ વૃત્તિ જાય, તારું જ્ઞાન તારામાં, તારું સુખ તારામાં, અને એ તારો આશ્રય કરીશ, તારી દ્રષ્ટિ કરીશ, તો પર્યાયમાં સુખ ને આનંદનો પ્રવાહ વસે. એ બતાવવા માટે આ જ્ઞાન અધિકાર લખવામાં આવેલો છે. તો જ્ઞાનમય ભગવાનના જેવો જ જ્ઞાનમય આત્મા છો, ભગવાનના જેવો સુખમય આત્મા છો. નિયમ સારમાં 47, 48, 49, 50 ગાથા. જય સિયા સિદ્ધપ્પા ભવ મંડી જીવતારી સાવતી. જેવા સિદ્ધ ભગવાન છે એવો જ, અરે બોલો એવો જ હું છું. જય સિયા સિદ્ધપ્પા. ભવમાં ડૂબેલો જીવ પણ, મિથ્યા દ્રષ્ટિ જીવ પણ, અરે ગુરુદેવ કસાઈ પણ સિદ્ધ ભગવાન જેવો છે. અને ખાલી એટલું નહીં, જેમ સિદ્ધ ભગવાન જન્મ મરણથી મુક્ત છે, જન્મ જમ મુક્ત 8 ગુણ અલંકિયા તે.
અષ્ટગુણથી અલંકૃત કોણ? આ ભગવાન તો ખરા જ. હું પણ અષ્ટગુણથી અલંકૃત છું, જન્મરાજ રીતે રહી જ છું. એ બતાવવા માટે હું પણ સિદ્ધથી ઓછો નથી, હું પણ કેવળ જ્ઞાનનો કંદ છું. એ બતાવવા માટે આ જ્ઞાન પ્રજ્ઞાપન અધિકાર છે. અને ખ્યાલ આવે છે. મેં સ્વર્ગમાં દ્રષ્ટાંત આપ્યું હતું એની અત્યારે બધા બોમ્બે વાળા છો એટલે તમને શું કહેવું, બોમ્બેમાં ચોપાટી ઉપર ફરવા જાય, બરાબર, પછી ત્યાં એક પેલી પહાડ છે મોટી આમ, અને પછી આગળ પેલા મોટા પથરા પડ્યા, આમ ત્રિકોણીય પથરા પડ્યા નહીં, આમ દંડા દંડા નીકળ્યા પથરા પડેલા છે. અને ત્યાં પછી બેસે પતિ પત્ની ગયા હોય, પ્રિયાંશ શું કહેવાય, પ્રિયાંશ એટલે ગડા, પછી ના જાય બિચારા. લગ્ન પછી કે તારાનું ચોપાટી ક્યાંથી ચોપાડી જવાનું? શરૂઆતમાં લઈ જાય, કેટલી લઈ ગયા હતા શરૂઆતમાં. હા, અને ત્યાં પાળી ઉપર બેઠા હોય, પગામાં લાવતા હોય, હાથમાં ડોળો હોય, અને બંને એક ડોળો બંને વારા પરથી ખાતા હોય, અને પૂનમની ભરતી હોય એટલે આમ પેલા મોજા ઉઠે, અને એની વાછોટ આવે ને, અરે વાછોટ આવે કે ના આવે? એ વાછોટ આમ લાગે, આમ ઠંડક લાગે. અરે લાગે કે ના લાગે? બસ એમ આ કેવળ જ્ઞાન અને કેવળ સુખ એવા વાછોટ એવો દરિયો ઉછાળ્યો છે કુંદકુંદ આચાર્ય. તમને વાછોટ લાગે અને તમને ફિલિંગ થાય તો હું પણ કેવળ જ્ઞાનનો કમ છું, હું પણ જ્ઞાન સ્વભાવી આત્મા છું, મારામાં પણ સિદ્ધ જ્ઞાન જેવું સુખ અને સુખ ભરેલું છે. એ તમને પ્રતીતિ થાય, ભલે પર્યાયમાં પૂર્ણ થતા વાર લાગે, પણ પ્રતીતિ થઈ ગઈ, સિદ્ધ થઈ ગયું. એ બતાવવા માટે આ જ્ઞાન પ્રજ્ઞાપન અધિકાર છે. ટાઈમ 4 મિનિટ છે, હજી મારે 4 મિનિટ છે. આ ગાથામાં ટોટલ એટલે આ અધિકારમાં ટોટલ 92 ગાથા છે. તો બોલવું તો પડશે તમારે. કેટલી ગાથા છે? 92 ગાથા. એમાં શરૂઆતની 12 ગાથા લખવું તો લખી લેજો, પૂછી શકે કોઈ. શરૂઆતની 12 ગાથા પીઠિકા રૂપે છે. શરૂઆતની 12 ગાથા પીઠિકા રૂપે છે. 13 થી 20 ગાથાનો શુદ્ધોપયોગ અધિકાર. કયો અધિકાર? 13 થી 20 ગાથા, 8 ગાથાનો શુદ્ધોપયોગ અધિકાર. ત્યારબાદ 21 થી 52 32 ગાથાનો જ્ઞાન પ્રપંચ અધિકાર. કયો અધિકાર? જ્ઞાન પ્રપંચ અધિકાર. ત્યારબાદ 53 થી 68 સુખ અધિકાર. કયો અધિકાર? સુખ અધિકાર. અને 69 થી 92 24 ગાથાનો શુભ પરિણામ અધિકાર. ફરીથી બોલો છું ભાઈ, અમુક જણને આપવાની નોટ બધાને આપવાની, નોટ બધાને લેવાની છે, છૂટ છે? અચ્છા, તો હું પૂછું છું. આ તો મેં તમારે રાય દેશવા નહીં આપવાનો, કોઠાવાર નહીં આપણે એવું નથી ને. ફરીથી બોલો છું. પહેલી 12 ગાથા પીઠિકા, પછી 13 થી 20 8 ગાથા શુદ્ધોપયોગ અધિકાર, 21 થી 52 32 ગાથા જ્ઞાન પ્રપંચ અધિકાર, 53 થી 68 16 ગાથા સુખ અધિકાર, અને 69 થી 92 24 ગાથા શુભ પરિણામ અધિકાર. તમને સરળતાથી યાદ કરાવો. તમારે 8 અંક યાદ રાખવાનો છે. 8 નો ગળિયો કેટલાને આવડે છે? 8 એક 8. પેલા મરી ગયા બિચારા. આ તમારું ટેબલ કહેવાય. ઘડિયા ગોકી કોઈ 8 એક 8 આમ કરવાનો. 8 એક 8 યાદ કરેલા છે મિતુલ ને આમ કરતા હતા ને. 8 એક 8 8 2 16 8 તારીખ 24 8 ચોક 32. હા, બસ 8 નો ગળિયો યાદ કરવાનો છે. 8 8 2 16 8 તારીખ 24 8 ચોક 32. આ ગયો ડિપાર્ટમેન્ટ. 8 ગાથાનો શુદ્ધોપયોગ અધિકાર, 16 ગાથાનો સુખ અધિકાર, 24 ગાથાનો સુખ પરિણામ અધિકાર, અને 32 ગાથાનો સુખ જ્ઞાન પ્રપંચ અધિકાર. 8 16 32 64 8 16 24 અને 32. 8 16 24 32. ફરીથી બોલું છું. 12 ગાથા શુદ્ધોપયોગ અધિકાર,
12 ગાથા પીઠિકા, પછીની 8 ગાથા શુદ્ધોપયોગિકાર, પછીની 32 ગાથા જ્ઞાન પ્રપંચ અધિકાર, પછીની 16 ગાથા સુખ અધિકાર અને ત્યારબાદની 24 ગાથા શુભ પરિણામ અધિકાર. આપણે જે લેવાનો હશે 80 નંબરની ગાથા એ છેલ્લા 24 ગાથા અંતર્ગત શુભ પરિણામ અધિકાર અંતર્ગત એ 80 નંબરની ગાથા આવશે. એ આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે શરૂ કરીશું.